कांग्रेस नेता राहुल गांधी अपने विदेश दौरे के दौरान देश की SC/ST OBC समाज को दिए गए आरक्षण को लेकर दिए गए अनुचित बयान के मुद्दे पर वलसाड जिला भाजपा द्वारा अध्यक्ष श्री हेमंत भाई कंसारा की अध्यक्षता में धरना कार्यक्रम एवं मौन रैली का आयोजन किया गया। माननीय श्री कनुभाई देसाई वित्त ऊर्जा पेट्रोकेमिकल्स विभाग गुजरात सरकार के कैबिनेट मंत्री, माननीय श्री पुरेश भाई मोदी पूर्व कैबिनेट मंत्री और विधायक, गुजरात सरकार और सुरेश भाई मकवाना प्रदेश सफाई कामदार सेल के समन्वय उपस्थित थे। काली पट्टी बांधकर विरोध प्रदर्शन किया गया। मोगाबाई हॉल से वलसाड कल्याण बाग तक मौन रैली आयोजित की गई। विरोधी कांग्रेस आई रे राहुल आई रे राहुल आई रे राहुल आई रे कांग्रेस आई रे कांग्रेस। गुजरात सरकारना सीनियर कैबिनेट मंत्री आदरणीय श्री कनुभाई देसाई, वलसाड जिला भाजपना अध्यक्ष श्री हेमंतभाई कंसारा અને સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશુંની જે વાત કરી, દલિત, શોષિત, પીડિત, વંચિત, આદિવાસી સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજ, ST સમાજ, દલિત સમાજ, SC સમાજ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત OBC સમાજ, આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી નાખે છે, એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે ST, SC, OBC અને તમામ સમાજની એક કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે રીતે કોંગ્રેસ રાહુલ ગાંધીનો વિરોધ કરવાનો પ્રદર્શન છે તેના વિશે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે। દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે। એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામત દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ ખોડી કાઢે છે અને